2025ના વર્ષમાં સમગ્ર વિશ્વ ખૂબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે, કેમ કે હવે ઇઝરાયલે ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં સ્ટેટ ઓફ ઇમરજન્સીની જાહેરાત કરી દીધી છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ જાહેરાત કરી છે કે ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય. ઇઝરાયલના હુમલા પછી ઈરાનની રાજધાની તહેરાનમાં અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ઇઝરાયલે ઈરાન પર ખૂબ મોટા પાયે હુમલો કર્યો છે. ઇઝરાયલનો દાવો છે કે તેણે ઈરાનમાં પરમાણુ ઠેકાણાઓ અને લશ્કરી ઠેકાણાઓને ટાર્ગેટ બનાવ્યા છે. ઇઝરાયલના હુમલા પછી ઈરાનની રાજધાની તહેરાનમાં જોરદાર ધડાકાઓના અવાજ સંભળાયા હતા. બે દેશો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ એટલે વધી ગયો કેમ કે ઈરાને તેની ત્રીજી યુરેનિયમ ફેસિલિટી સ્થાપવાની જાહેરાત કરી હતી. ઇઝરાયલના હુમલામાં ઈરાની સેનાના ચીફ હુસેન સલામીના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. સાથે જ ઈરાનના 2 પરમાણુ વૈજ્ઞાનિકોના મોતના સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયલના હુમલા પછી ઈરાને પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે. સાથે જ હવે એ સંભાવના વધી ગઈ છે કે ઈરાન પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ પર વળતો વાર કરશે. ઇઝરાયલના રક્ષામંત્રી ઇઝરાયલ કાટ્ઝે સંભાવના વ્યક્ત કરી છે કે ઈરાન તેની પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કરી શકે છે. ઇઝરાયલની આ સ્ટ્રાઇકના પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઇલના ભાવમાં 9% વધારો નોંધાયો છે. ઇઝરાયલે ઈરાનના શહેર તબરીઝ, કરમાનશાહ, ઇસ્ફહાન, નતાન્ઝ, તહેરાન, અરાક પર હુમલો કર્યો છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવના ડરથી હવે ઈરાકે પણ પોતાનું એરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરી છે. આ બાબતે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોની પ્રતિક્રિયા સામે આવી છે. ઇઝરાયલે ઈરાનની વિરુદ્ધમાં એક પક્ષીય નિર્ણય લીધો છે. ઇઝરાયલે અમેરિકાને સલાહ આપી છે કે આ સ્ટ્રાઇક સ્વરક્ષણ માટે કરવામાં આવી છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવની વચ્ચે અમેરિકાએ ઈરાકની રાજધાની બગદાદથી પોતાનો ઘણો ડિપ્લોમેટિક સ્ટાફ પાછો પણ બોલાવી લીધો છે. સાથે જ માર્કો રૂબિયોએ ઈરાનને ચેતવણી આપી છે કે તેણે અમેરિકાના કોઈ પણ હિતોને નુકસાન ના કરવું. ઇઝરાયલના હુમલા પહેલા ઈરાને અમેરિકાને ધમકી આપી હતી કે તે પશ્ચિમ એશિયામાં અમેરિકાના મિલિટરી બેઝિસ પર હુમલો કરશે અને હવે લાગી રહ્યું છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે ન્યુક્લિયર વાર્તાલાપ પડી ભાંગ્યો છે. વાત કરીએ ઈરાન અને અમેરિકાની, તો ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે પહેલી વખત 2017માં રાષ્ટ્રપ્રમુખ બન્યા ત્યારે તેમણે ઈરાન સાથે જે પરમાણુ સંધિ હતી, જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન, તેમાંથી તે વિડ્રો થઈ ગયા હતા અને તે પછી પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવમાં જોરદાર વધારો થયો હતો. હાલમાં એવું કહેવાય છે કે સમગ્ર પશ્ચિમ એશિયામાં માત્ર ઇઝરાયલ જ એવો એક દેશ છે કે જેની પાસે પરમાણુ હથિયાર છે અને ઇઝરાયલ બીજા કોઈ પણ દેશોને પરમાણુ હથિયાર મેળવવા નથી દેવા માંગતું. કારણ કે હવે અંદરખાને એવી પણ વાત ચાલી રહી છે કે સાઉદી અરેબિયાને પણ પરમાણુ હથિયાર મેળવવામાં ઈરાન મદદ કરી શકે છે. તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.